બ્રેકિંગ ન્યૂઝ. ઝાલાવાડના ખેડૂતો પર જળ સંકટના વાદળો. 1 માર્ચથી નર્મદાનું પાણી બંધ. 350થી વધુ ગામોમાં ખેતી જોખમમાં. સુરેન્દ્રનગર સૌરાષ્ટ્રની જીવાદોરી ગણાતી નર્મદા કેનાલને લઈને ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સરકારના નિર્ણય મુજબ 1 માર્ચથી નર્મદા કેનાલમાં પાણીનો પુરવઠો હવે સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવશે. આ નિર્ણયના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના ઝાલાવાડ પંથક સહિત 350થી વધુ ગામોમાં ઉનાળુ વાવેતર પર ગંભીર જોખમ ઊભું થયું છે. કેમ બંધ કરાયું નર્મદાનું પાણી? તો મળતી માહિતી મુજબ નર્મદા કેનાલ પર નવા બ્રિજનું નિર્માણ કાર્ય અને લાંબા સમયથી બાકી રહેલા રિપેરિંગ અને માળખાકીય સુધારાના કામો પૂર્ણ કરવા માટે પાણી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તંત્રનું કહેવું છે કે કેનાલમાં મોટા કામો માટે પાણી અટકાવવું અનિવાર્ય છે. કયા વિસ્તારોમાં થશે ભારે અસર? તો નર્મદાની 5 મુખ્ય કેનાલોમાં પાણી બંધ થતાં અસરગ્રસ્ત વિસ્તારોમાં સામેલ છે, જેમાં ઝાલાવાડ પંથકના 350થી વધુ ગામો, કચ્છ જિલ્લાના અંતરિયાળ વિસ્તારો, મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર, રાજકોટ અને હળવદ પંથક. આ વિસ્તારોમાં ખેતી માટે નર્મદાનું પાણી એકમાત્ર આધાર છે. ઉનાળુ પાક પર સંકટ. માર્ચ મહિનો એટલે ઉનાળુ વાવેતરની શરૂઆત. આ સમયે ખેડૂતો બાજરી, મગફળી, ઘાસચારો જેવા પાકોની વાવણી કરે છે, પરંતુ પાણી બંધ થતાં વાવેતર કરેલો પાક સુકાઈ જવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. ખેડૂતોમાં ચિંતા અને માંગ ઉઠવા પામી છે. પાણી બંધ થવાના સમાચાર બાદ ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. ખેડૂતોની માંગ છે કે રિપેરિંગ કામ તબક્કાવાર કરવામાં આવે, ખેતી સિઝનમાં ન્યૂનતમ પાણી પુરવઠો ચાલુ રાખવામાં આવે, ખેડૂતોને નુકસાનથી બચાવવા તાત્કાલિક આયોજન થાય તેવી માંગ ખેડૂતોમાં ઉઠી રહી છે. નજર સરકારના નિર્ણય પર. હવે સરકારના નિર્ણય પર નજર રાખવામાં આવી રહી છે. હાલ સમગ્ર ઝાલાવાડ અને સૌરાષ્ટ્રના ખેડૂત વર્ગની નજર સરકારના આગામી નિર્ણય પર ટકી છે. જો સમયસર ઉકેલ નહીં આવે તો ઉનાળુ ખેતી પર મોટું આર્થિક નુકસાન થવાની આશંકા પણ જોવા મળી રહી છે. વધુ અપડેટ માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.